નંબર્સ પર નજરના આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું આઈટી વેલ્થ એફએમસીજીના આજે આવેલા અલગ અલગ કંપનીઓના નંબર્સ પર. તો શરૂઆત કરીએ પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સથી. નેટ પ્રોફિટ 529 કરોડ, 20.4% વધારો ક્વાર્ટર ઓન ક્વાર્ટર. રેવન્યુ 4056 કરોડ, 7.4% વધારો. ઇબિટા 659 કરોડ, 4.2% વધારો. માર્જિન 16.3% વધારો. ડિવિડન્ડ 18 રૂપિયા જાહેર કર્યું છે. ગ્રોથ સ્ટેબલ છે. માર્જિન થોડા પ્રેશરમાં ગણી શકાય છે. હવે વાત કરીએ આપણે 361 વેમ. નેટ પ્રોફિટ 279 કરોડ, 11.8% ઘટાડો. રેવન્યુ 1115 કરોડ, 5.6% ઘટાડો. ઇબિટા 663 કરોડ, 8.6% ઘટાડો. ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર ત્રણેય નંબર મેં તમને શેર કર્યા. માર્જિન 59.5, ગયા પીરિયડમાં 161.4% હતું, જે ઘટીને આવ્યું છે. તો આ બિઝનેસ જે નંબર હાલમાં જાહેર થયા 361 વેમના, એ ક્લિયરલી આપણને એવું ઇન્ડિકેશન આપે છે કે પ્રેશરમાં છે. નેસ્લે ઇન્ડિયા નેટ પ્રોફિટ 1114 કરોડ, 25% યર ઓન યર વધારો. ઇન્કમ 6750 કરોડ, 23% વધારો. ઇબિટા 1772 કરોડ, માર્જિન 26%, ગયા પીરિયડમાં 25.7% વધારો હતો. તો સ્ટ્રોંગ ગ્રોથ છે. માર્જિનમાં પણ વધારો છે. નંબર સારા ગણી શકાય. ટાટા એલેક્સી રેવન્યુ 993.75 કરોડ, 4.2% વધારો. ઇબિટા 244.57 કરોડ, 10% વધારો. નેટ પ્રોફિટ 220 કરોડ, ગ્રોથ નોર્મલ ગણી શકાય. એફિશિયન્સી મજબૂત છે. એચસીએલ ટેક રેવન્યુ 33,981 કરોડ, 0.03% વધારો. ઇબિટા 6,712 કરોડ, -9.4%. નેટ પ્રોફિટ 4488 કરોડ, 10.1% વધારો. ટોપ લાઇન સ્લો ગણી શકાય. માર્જિન પર સ્પષ્ટ રીતે પ્રેશર છે એવું આપણને નંબર પર દેખાઈ રહ્યું છે. તો ઓવરઓલ વાત કરીએ આપણે તો આઈટી મિક્સ છે. 361 વેમના રિઝલ્ટ ખૂબ જ વીક છે. એફએમસીજીમાં નેસ્લેના નંબર મજબૂત ગણી શકાય. તો આ ત્રણેયના એનાલિસિસ પરથી આપણે કન્ક્લુઝન આવીએ કે માર્કેટ ડાયરેક્શનમાં નથી ચાલતું, પરંતુ સેક્ટર રોટેશન જરૂરથી આપણને જોવા મળી શકે છે. એપ્રોચ એ જ હોવો જોઈએ કે દરેક સેક્ટર ટ્રેન્ડમાં આવે ત્યારે આપણે તેમાં પાર્ટિસિપેશન કરવું જોઈએ, અને એની સમજ અમે તમને આપીએ છીએ. કારણ કે માર્કેટ બધા માટે સેમ હોય છે, પરંતુ સ્માર્ટ મની ત્યાં જ જાય છે જ્યાં સ્માર્ટ ઇન્વેસ્ટર હોય છે. વધુ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ, વંદે માતરમ.